સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે આ વખતે ડિંડોલી વિસ્તારમાં સિટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા સવાર ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બસની પોલીસ સ્ટેશન લઈ જતી વખતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જાયો હતો। ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી। પેસેન્જરને ઈજાઓ વધુ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર અકસ્માત રૂટ નંબર 104 પર દોડતી બસે સર્જ્યો હતો। અકસ્માત સમયે 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા। અકસ્માત બાદ બસ ચાલકે કહ્યું કે બસ સંપૂર્ણ રીતે હંકારાય એવી સ્થિતિમાં છે। રિક્ષા ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે। જ્યારે પોલીસે બસ હંકારી તો કહ્યું કે બસમાં બ્રેક જ નથી લાગતી। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી બસ ચાલક અને બસનો કબજો લીધો છે। ત્યારે બસની સ્થિતિને લઈને પણ અકસ્માત બાદ સવાલો ઊભા થયા છે। રસ્તા પર યમદૂત બનીને ફરતી સિટી બસનો આજે ફરી એકવાર એક્સિડન્ટ સર્જ્યો છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આ સિટી બસ છે જેને ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ નજીક એક રિક્ષા ચાલક અને રિક્ષામાં સવાર પેસેન્જરોને અડફેટે લીધા હતા। સૌથી પહેલા આપણે આ બસની હાલત બતાવી દઉં। આ બસની હાલત છે જેના પર 60 થી 70 જેટલા સવારો આ બસમાં સવારી કરતા હોય છે। પછી આપણે અંદરના દ્રશ્યો બતાવીશ કે અંદર બસની શું હાલાત છે, અત્યારે કઈ રીતની બસ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે બસ છે તે રસ્તા પર જે યમદૂત બનીને ફરતી હોય છે, ત્યારે આ બસોમાં કઈ રીતે લોકો સવાર થતા હોય છે તે તમામ વિશે આપણે માહિતી લઈશું। તો સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ બસ છે અને આ ખુલ્લી બસ છે ને તમે જોઈ શકો છો આ સ્ટેરિંગની સાથે સાથે અહીં વાયરો પણ ખુલ્લા પડ્યા છે। અને જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે અગાડી પણ આપણે જોઈએ તો આ જે ગિયરનો જે હાથો હોય છે તેને કપડાં બાંધીને આ લોકો ગિયરનો ઉપયોગ કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક સિટી બસની બેદરકારીને કારણે આજે ફરી સિટી બસે એક અડફેટે એક રિક્ષાને અડફેટે લીધું હતું, જેમાં રિક્ષામાં સવાર પેસેન્જરને નાની મોટી ઈજાઓ થઈ હતી। તો ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો જે આઉટસોર્સના ડ્રાઈવર છે પોલીસના, જે આ બસ અહીં લઈને આવ્યા હતા, આપણે એમની સાથે વાત કરીશું। તમે બસ ક્યાંથી અને ક્યાં સુધી લઈ આવ્યા તેની માહિતી આપજો। સાઈ પોઈન્ટે પોલીસ સ્ટેશન સુધી બસ તમે ચલાવી છે, જ્યારે તમે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે તમે શું જોયું, તમને શું માહિતી મળી? રિક્ષાવાળાને પાછળથી ઠોકી કાઢેલો અને બ્રેક હાવ ઓછા છે, એમ લાગતા જ નથી એવું માનીને ચાલુ કર્યું। કોઈકને ઈજા પણ થઈ હતી, તેને ક્યાં? રિક્ષામાં પેસેન્જર બેઠા છે, એમને ઈજા થઈ છે, એમને 108માં સારવાર માટે રવાના કર્યું। જ્યારે તમે બસ સાઈ પોઈન્ટથી ડિંડોલી પોલીસ સ્ટેશન સુધી લઈ આવ્યા, બસમાં તમને કેટલી ખામીઓ દેખાઈ, કઈ રીતે તમે બસ હંકારીને અહીં સુધી લઈ આવ્યા? હું 10ના સ્પીડે અહીંયા સુધી ગાડી 10-15ના સ્પીડે ગાડી લાવ્યો છું મારા જાનના જોખમથી। એમાં હાવ ઓછા બ્રેક લાગતા જ નથી એવું સમજીને ચાલુ કર્યું। સૌથી મહત્વની વાત છે કે જે આઉટસોર્સિંગ પોલીસના જે ડ્રાઈવર છે તેમને જણાવ્યું કે બસમાં બ્રેક જ નથી લાગતી। તો આ જ્યારે આ પેસેન્જરોને લઈને જ્યારે આ સિટી બસ દોડતી હોય છે, અંદર 60 થી 70 જેટલા પેસેન્જરો સવાર હોય છે, તો ક્યાંક ને ક્યાંક તમામ લોકોની જે જિંદગી છે તે જોખમમાં મુકાય તેવી હાલતમાં આ લોકો બસ હંકારી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક સિટી બસની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના તો ઘટી નથી, પરંતુ જો સિટી બસ આ રીતે કાર્યરત રહેશે તો આવનારા સમયમાં યમદૂત બનીને દોડતી સિટી બસ કેટલાયના જીવને જોખમમાં મૂકશે। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।